નમસ્કાર, આપ જો રહ્યા છો કમલ અને હું છું આપની સાથે હિમાની। અમારો ઉદ્દેશ્ય છે રાષ્ટ્રનું સ્નેહ અને રાષ્ટ્રનું સન્માન। વાત કરીએ આજના મહત્વના સમાચારની, ત્યારે આજે જ્યારે જન્માષ્ટમીનો તહેવાર હોય, યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શ્રી કૃષ્ણની જન્માષ્ટમી ઉજવણી માટે મંદિર ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે વાલાના વધામણા માટે હજારો ભક્તો યાત્રાધામ ખાતે ઉમટી પડ્યા છે। ત્યારે કૃષ્ણ ભક્તિમાં રંગાશે અને મંદિર નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી આ નાદ સાથે ગુંજી ઉઠશે। સમગ્ર રાજ્ય કૃષ્ણ મંદિરોમાં આજથી ભગવાન શ્રી કૃષ્ણ જન્મનો તહેવાર જન્માષ્ટમી મહોત્સવ ભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવ્યો છે। ત્યારે યાત્રાધામ શામળાજી ખાતે પણ આ તહેવાર ભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવશે, જેના માટે મંદિર ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે તૈયારીઓના ભાગરૂપે મંદિરને આસોપાલવ, કેળ, વાંસ તથા આંબાના પાનના તોરણો બાંધી અને શણગારવામાં આવ્યું છે। આ મંદિર ઉપરાંત મંદિરોને લાઇટોની રોશનીથી પણ શણગારવામાં આવ્યું છે। જન્માષ્ટમીના પાવન અવસરે ભગવાનના નિજ મંદિરને અમદાવાદના ખાસ રામી કલાકારો દ્વારા જુદા જુદા ફૂલોનો ઉપયોગ કરી શણગારવામાં આવશે, જેમાં 100 કિલોથી વધુ ફૂલોનો શણગારનો ઉપયોગ કરવામાં આવશે। ઉપરાંત જન્માષ્ટમી નિમિત્તે ભગવાન શામળિયા માટે વિશેષ કિંમતી વાઘા પણ તૈયાર કરવામાં આવ્યા છે, જે વસ્ત્રો ભગવાનને પહેરાવી શણગાર કરાશે। શામળાજી ખાતે જન્માષ્ટમીની ઉજવણી ગામના યુવાનો દ્વારા પણ દબદબાપૂર્વક કરવા માટે સમગ્ર ગામ સહિત બજારને પણ આસોપાલવ અને 100 થી વધુ મટકીઓ બાંધી શણગારવામાં આવ્યું છે। સવારે 10 વાગ્યા બાદ શ્રી કૃષ્ણ ભગવાનની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે, જેમાં 200 કિલો અબીલ ગુલાલ ઉડાડવામાં આવશે। વાજતે ગાજતે બેન્ડ સુરાવલીની વચ્ચે નીકળનારી આ શોભાયાત્રામાં હજારો ભક્તો જોડાશે। ત્યારે સંપૂર્ણ વાતાવરણ અબીલ ગુલાલના રંગે રંગાઈ જઈ અને હાથી ઘોડા પાલકી જય કન્હૈયા લાલ કી આ નાદ સાથે ગુંજી ઉઠશે, જેના માટે પણ યુવાનો તૈયારીમાં લાગી ગયા છે। ત્યારે આજનો આ દિવસ વીત્યા બાદ સાંજે ભગવાનનો જન્મોત્સવ એટલે કે સાંજથી રાત્રિએ વહાલાના વધામણા સુધીની મંદિર પરિસરમાં ભજન સંધ્યાનું પણ આયોજન કરાયું છે, જેમાં અમદાવાદના જુદા જુદા ભજનીક કલાકારો દ્વારા કૃષ્ણ ભક્તિ ઉપર ભજનોની રમઝટ બોલાવી લોકોને કૃષ્ણમય બનાવાશે। જન્માષ્ટમીના પાવન અવસરે ભગવાનના નિજ મંદિરને અમદાવાદના ખાસ રામી કલાકારો દ્વારા જુદા જુદા ફૂલોનો ઉપયોગ કરી શણગારવામાં આવશે, જેમાં 100 કિલોથી વધુ ફૂલોનો ઉપયોગ કરવામાં આવશે। જન્માષ્ટમી નિમિત્તે ભગવાન શામળિયા માટે વિશેષ કિંમતી વાઘા પણ તૈયાર કરવામાં આવ્યા છે, જે વસ્ત્રો ભગવાનને પહેરાવી અને ભગવાનનો શણગાર કરવામાં આવશે। સોનગઢ અને વ્યારામાં આવેલા અતિ ભારે વરસાદને કારણે સુરતના પર્વત ગામ નગર, મામાનગર અને વિધાતા ટાઉનશીપ વિસ્તારમાંથી ખાડીમાં પાણીનો ભરાવો થયો છે। લિંબાયત ધારાસભ્ય સંગીતા પાટીલે સમગ્ર વિસ્તારની મુલાકાત લીધી, ત્યારબાદ પાણી અને દૂધ તેમજ ફૂડ પેકેટની વ્યવસ્થા કરાવી, જરૂરી ચીજ વસ્તુઓનું વિતરણ કર્યું તથા અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા। વહીવટીતંત્ર દ્વારા કરાયેલા બચાવ રાહત કાર્યોની સમીક્ષા કરી અને આશ્રય સ્થાનોની વ્યવસ્થા અંગે તેમણે વિગતો પણ મેળવી હતી। ભારતના રોડ અને ટ્રાન્સપોર્ટ તેમજ હાઈવે મંત્રી માટેના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પ્રથમ ઇલેક્ટ્રિક ડબલ ડેકર અને એર કન્ડિશન બસનું અનાવરણ કર્યું હતું। બસનું ઉત્પાદન સ્વિટ્ઝર્લેન્ડની પેઢી દ્વારા કરવામાં આવે છે। ઇલેક્ટ્રિક બસ પર બેઠેલા મુસાફરોની સંખ્યા કરતાં બમણી મુસાફરી કરશે, જેમાં આધુનિક સલામતીને ધોરણો સાથે સમકાલીન સ્ટાઇલ અને ફીટગુડ ઇન્ટિરિયર્સ અને એક્સટિરિયર્સ હશે। ગડકરીએ વાયબી ચૌહાણ સેન્ટરમાં લોન્ચિંગ સમયે બોલતા કહ્યું કે દેશની પરિવહન પ્રણાલીને લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યમાં બદલવાની જરૂર છે। શહેરી પરિવહનમાં સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરી અને અમે નીચા પદચિહ્ન અને ઉચ્ચ પેસેન્જર ગીચતા બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। એકીકૃત ઈવી ગતિશીલતા ઇકોસિસ્ટમ। વધુમાં તેમણે ઉમેર્યું હતું કે સરકારની દ્રષ્ટિ અને નીતિઓ ગ્રીનર સોલ્યુશન્સ માટે વધતી જતી ગ્રાહક માંગ સાથે ઈવી અપનાવવા માટે સહાયક છે। અશોક લેલેન્ડની પેટા કંપની સ્વિચ મોબિલિટીને અભિનંદન આપવા માંગુ છું, જે ડબલ ડેકર પુનર્જીવિત કરવા અને નવી તકનીકો રજૂ કરવા માટે પ્રતિબદ્ધ રહેવા બદલ અભિનંદન આપવા માંગુ છું। સામાન્ય રીતે વાસીઓ અને સમાજના લાભ માટે છે। અશોક હિન્દુજા ચેરમેન, હિન્દુજા ગ્રુપ ઓફ કંપનીઝે લોન્ચ અંગે ટિપ્પણી કરતા જણાવ્યું કે આજે મુંબઈમાં સ્વિચ EN22 લોન્ચ કરવું એ હિન્દુજા ગ્રુપ માટે ગર્વની ક્ષણ છે। ગ્રુપ તેમની નેટ ડિલિવરી કરવામાં અર્થતંત્રનો સમર્થન આપવા સ્પષ્ટ વિઝન ધરાવે છે।
રિન્યુએબલ એનર્જી, ફાઇનાન્સ અને શૂન્ય ઉત્સર્જન પરિવહન દ્વારાના શૂન્ય ઉદ્દેશો. તેમણે ઉમેર્યું કે અમને વિશ્વાસ છે કે અમારી નવી શૂન્ય ઉત્સર્જન ડબલ ડેકર બસ ભારત અને વિશ્વ માટે અમારી પ્રતિબદ્ધતાને મજબૂત કરી સ્વચ્છ અને વધુ ટકાઉ ભવિષ્ય આપશે. મહેશ બાબુ, CEO સ્વિચ મોબિલિટી ઇન્ડિયા, CEO સ્વિચ મોબિલિટી તેમજ લિમિટેડ ડબલ કહ્યું કે અમને સ્વિચ EIV22 ભારતનું પ્રથમ અને અનોખું ઇલેક્ટ્રિક ડેકર અનાવરણ કરવામાં આનંદ થાય છે. મુંબઈ અને ડબલ ડેકર જાહેર પરિવહનના સમાનાર્થી છે. અમે ચોક્કસ છીએ કે EIV22 સ્વિચ પર કરવાથી મુંબઈવાસીઓ માટે યાદગાર જ નહીં પરંતુ સાર્વજનિક પરિવહન જગ્યાની ટકાઉપણું અને પદ્મચિહ્નની દ્રષ્ટિએ પરિવર્તિત કરશે, જે ભારતમાં સમયની જરૂરિયાત છે. સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. दूर करे दुविधा, आरटीओनी फेसलेस सुविधा, ड्राइविंग लाइसेंस ने लगती 12 सुविधाओं हवे घर बैठा ऑनलाइन मेळवो. डुप्लिकेट लाइसेंस, इंटरनेशनल ड्राइविंग परमिट, लाइसेंस रिन्यूअल रिप्लेसमेंट के एक्सट्रेक्ट, लाइसेंस में नाम के सरनामा के फोटो सिग्नेचर में सुधारो, पहाड़ी विस्तार में वाहन चलावा माटे एंडोर्समेंट, भयजनक माल वहन माटे एंडोर्समेंट, डिफेन्स लाइसेंस होल्डर माटे लाइसेंस वर्ग में उमेरो तथा बेस अथवा क्लास ऑफ व्हीकल सरेंडर करवू. आ माटे परिवहन.gov.in पर ड्राइविंग लाइसेंस रिलेटेड सर्विस नो विकल्प पसंद करी लाइसेंस नंबर अने जन्म तारीख दाखल करी आरटीओ कचेरी पसंद करो. आधार कार्ड नंबर अथवा वर्चुअल आईडी दाखल करीने आपने मळेलो ओटीपी दाखल करो. हवे आपने जोईती सेवा पर टिक करो. अरजी पत्रक भरो अने मळेल अरजी क्रमांक नोंधी लो. हवे जरूरी दस्तावेजो, फोटो तथा सिग्नेचर, ऑनलाइन पेमेंट जेवा तबक्काओ पूर्ण करो. फोटोग्राफ हमेशा ताजेतरनो अने सफेद बैकग्राउंड वाळो फोटो अने सिग्नेचर में सफेद कागळ पर काळी शाही धरावती पेन थी सही करी अपलोड करो. अरजीनी मंजूरी मळ्या बाद थोड़ा ज दिवसोमां स्मार्ट कार्ड ड्राइविंग लाइसेंस तमारा रजिस्टर्ड सरनामे स्पीड पोस्ट थी मळी जशे. अरजी में कोई खामी हशे तो अरजी में पूर्ततानो SMS आवशे. एवा किस्सामां फरीथी वेबसाइट पर जईने पुनः दस्तावेज, फोटो, सही अपलोड करो. जरूरी दस्तावेजनी विगतो તેમજ અરજી પત્રક
cot.gujarat.gov.in પર સિટીઝન કોર્નરમાં ડાઉનલોડ ફોર્મ્સમાં મળી જશે. ફક્ત આધાર થકી જ ફેસલેસ સેવાનો લાભ મળી શકશે. ડિજિટલ ઇન્ડિયા, ડિજિટલ ગુજરાત, સરળ, સુરક્ષિત અને ઝડપી ફેસલેસ સુવિધા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વાત કરીએ આગળના વધુ સમાચારની, ત્યારે ભારતીય વાયુસેના અને રોયલ મલેશિયન એરફોર્સ વચ્ચે દ્વિપક્ષીય કવાયત છે. ત્યારે 16 ઓગસ્ટ 2022ના રોજ RMF એરબેઝ ક્વાન્ટન ખાતે સમાપ્ત થઈ. ત્યારે 4 દિવસ સુધી ચાલેલી આ કવાયતમાં બહુવિધ ડોમેન્સ અને કસરત સેટિંગમાં જટિલ હવાઈ લડાયક કવાયતની શ્રેણી દ્વારા બે વાયુસેના એક સાથે કામ કરતી જોવા મળી હતી. આ કવાયત તમામ સહભાગીઓ દ્વારા ઉચ્ચ વ્યાવસાયીકરણના પ્રદર્શન દ્વારા દર્શાવવામાં આવી હતી. ભૂતપૂર્વ ઉદાર શક્તિએ બંને વાયુસેનાઓને એકબીજાની શ્રેષ્ઠ પ્રથાઓ શેર કરવાની તક પૂરી પાડી. જ્યારે કવાયતની પરાકાષ્ઠા પરંપરાગત સમાપન સમારોહ અને એરબેઝ પર Su-30 MKI અને Su-30 MKM એરક્રાફ્ટના 7 એરક્રાફ્ટ ફોર્મેશન ફ્લાયપાસ્ટ દ્વારા ચિહ્નિત કરવામાં આવી હતી. IAF ટીમે હવે ભાગ લેવા માટે ઓસ્ટ્રેલિયામાં ડાર્વિન જવાની છે. કેન્દ્રીય રાજ્યમંત્રી વિજ્ઞાન અને ટેકનોલોજી, રાજ્યમંત્રી પૃથ્વી વિજ્ઞાન તેમજ PMO કર્મચારી જાહેર ફરિયાદીઓ, પેન્શન તેમજ અણુ ઉર્જા અને અવકાશ રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઉત્તર પૂર્વની કાર્ય સંસ્કૃતિમાં છેલ્લા 8 વર્ષમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. પરિણામે મંત્રીએ કહ્યું કે હવે ઉત્તર પૂર્વમાં પ્રોજેક્ટ એક નિયત રેખામાં પૂર્ણ થઈ રહ્યા છે. કેન્દ્રીય ભંડોળનો ઉપયોગ લગભગ 100% થઈ ગયું છે. દરેક રાજ્ય રેલવે દ્વારા કેન્દ્રીય રાજધાની સાથે જોડાયેલ છે અને 8 રાજ્યોમાંથી દરેક તેના એરપોર્ટ પર સાથે આવી રહ્યું છે. જ્યારે ગુવાહાટી એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બની ગયું છે. અરુણાચલ પ્રદેશના મુખ્યપ્રધાન પેમા ખાંડુ સાથે અહીં પ્રાથમિક સુધારણા દ્વારા નાગરિકો દ્વારા અસરકારક નજીક લાવવા થીમ પર 2 દિવસીય પ્રાદેશિક પરિષદનું ઉદ્ઘાટન કરતા ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે 2014 પહેલા પૂર્વોત્તર ક્ષેત્રની અસ્પષ્ટ નીતિઓને કારણે આર્થિક રીતે નુકસાન થયું હતું. અનુગામી કેન્દ્ર સરકારો, પરંતુ 2014માં મોદી સરકારે સત્તા સંભાળ્યા પછી તરત જ વડાપ્રધાને જણાવ્યું હતું કે પ્રદેશને દેશના વધુ વિકસિત વિસ્તારોની સમકક્ષ લાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે. તેમણે કહ્યું કે છેલ્લા 8 વર્ષમાં માત્ર વિકાસના અંતરને સફળતાપૂર્વક પૂરો કરવામાં આવ્યો નથી, પરંતુ ઉત્તર પૂર્વીય ક્ષેત્રે પણ મનોવૈજ્ઞાનિક આત્મવિશ્વાસ મેળવ્યો છે. મંત્રીએ ઉમેર્યું હતું કે રોડની દ્રષ્ટિએ નોંધપાત્ર વિકાસ થયો છે. ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું કે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી આ પ્રકારની પરિષદો અરુણાચલ પ્રદેશ જેવા દૂરના ઉત્તર પૂર્વના રાજ્યોમાં તેમજ અન્ય પહાડી અને પછાત વિસ્તારોમાં તેમને જીવનના દરેક ક્ષેત્રમાં સશક્ત બનાવવા માટે યોજવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગ દ્વારા આયોજિત ઇટાનગર કોન્ફરન્સ ઓગસ્ટ 2019માં મેઘાલયમાં યોજાયેલી ગવર્નન્સ પરની રાષ્ટ્રીય પરિષદ પછી આવે છે. જ્યારે શ્રેષ્ઠ પદ્ધતિઓ શેર કરવા માટે ગવર્નન્સ પર શિલોંગ ઘોષણા અપનાવવામાં આવી હતી. નવીનતમ તકનીકી વિકાસ અને અસરકારક શાસન અને જાહેર સેવા વિતરણ પ્રાપ્ત કરવા માટે તેનો લાભ લેવો. જીતેન્દ્રસિંહે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અરુણાચલને પૂર્વ એશિયાનો મુખ્ય પ્રવેશદ્વાર બનાવવા માટે કામ કરી રહ્યા છે. રાષ્ટ્રીય સુરક્ષા અંગે અરુણાચલની ભૂમિકાને જોતા આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના કરવામાં આવી છે. કુદરતે અરુણાચલને તેના અઢળક ખજાનાથી સંપન્ન કર્યું છે અને કેન્દ્ર પણ અરુણાચલની પ્રવાસન ક્ષમતાને સમગ્ર વિશ્વમાં લઈ જવાનો પ્રયાસ કરી રહ્યું છે. પ્રાથમિક ઉત્પાદક ક્ષેત્રોમાં મત્સ્ય ઉદ્યોગ એ સૌથી ઝડપથી વિકાસતા ક્ષેત્રોમાંનું એક છે. આ ક્ષેત્ર દેશના આર્થિક અને સર્વાંગી વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. જેને સૂર્યોદય ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તે સમાન અને સર્વસમાવેશક વૃદ્ધિ દ્વારા અપાર સંભાવનાઓ લાવવા માટે તૈયાર છે. આ ક્ષેત્રને 14.5 મિલિયન લોકોને રોજગાર પ્રદાન કરવા અને દેશના 28 મિલિયન માછીમાર સમુદાય માટે આજીવિકા ટકાવી રાખવા માટે એક શક્તિશાળી એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. આમાં ક્ષેત્ર દેશના યુવા ઉદ્યોગ સાહસિકોને ટેકનોલોજી દરમિયાનગીરીઓ અને નવીન ઉકેલો દ્વારા જમીન પરના પડકારોને ઉકેલવા માટે આગળ આવવા અને ઉકેલો ઓફર કરવા વિનંતી કરે છે અને પ્રોત્સાહન આપવા માટે
વડાપ્રધાનની અધ્યક્ષતામાં મંત્રીમંડળે તેમજ ભારતમાં મત્સ્ય ઉદ્યોગના ટકાઉ અને જવાબદાર વિકાસ દ્વારા બ્લુ રેવોલ્યુશન લાવવા માટે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના લાવી હતી. આ યોજનાનો લક્ષ્યાંક 2024-25 સુધીમાં 220 લાખ મેટ્રિક ટન સુધી વધારવાનો છે. સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર લગભગ 9% છે. ત્યારે મહત્વાકાંક્ષી યોજનાનો હેતુ નિકાસની આવકને બમણી કરી અને રૂપિયા 1 લાખ કરોડ કરવાનો અને આગામી 5 વર્ષના સમયગાળામાં મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રમાં લગભગ 55 લાખ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઊભી કરવાનો છે. ફિશરીઝ સેક્ટરની સંભવિતતાને સમજતા ટેકનોલોજી ડેવલપમેન્ટ બોર્ડ તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ સરકાર હેઠળની વૈધાનિક સંસ્થા ભારતનું મેસર્સ ફાઉન્ડેટ એન્ડ હેડ એગ્રો ફાર્મ્સ પ્રાઇવેટ લિમિટેડ નવી મુંબઈ મહારાષ્ટ્રને ઇઝરાયેલી ટેકનોલોજી સાથે અદ્યતન સઘન તેમજ તમામ પુરુષ તિલપિયા એક્વાકલ્ચર પ્રોજેક્ટ માટે સમર્થન આપે છે. બોર્ડે લોન સહાય પૂરી પાડવા માટે પરસ્પર કરાર કર્યો છે. રૂપિયાના કુલ પ્રોજેક્ટ ખર્ચમાંથી 8.42 કરોડ કંપનીએ 27.78 કરોડ રૂપિયા તિલપિયા વિશ્વની સૌથી વધુ ઉત્પાદક અને આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર કરતી ખાદ્ય માછલીઓમાંની એક તરીકે ઉભરી આવી છે. તિલપિયાની સંસ્કૃતિ વિશ્વના ઘણા ભાગોમાં વ્યાપારી રીતે લોકપ્રિય બની છે અને માછીમારીના નિષ્ણાંતોએ તેની ઝડપી વૃદ્ધિ અને ઓછી જાળવણીની ખેતીને કારણે જલીય ચિકન તરીકે ઓળખાવી છે. આજે જો કોઈ માછલી જેને વૈશ્વિક માછલી તરીકે નામ આપી શકાય તો તિલપિયા કરતાં વધુ સારું નામ કોઈ વિચારી જ શકાય નહીં. સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. કોરોના મહામારીના કારણે અનેક બાળકોના માથે માતા પિતાનો હાથ ન રહ્યો. માતા પિતા ગુમાવનાર બાળકોનું ભવિષ્ય ન બગડે અને તેમની સામાજિક સુરક્ષા અકબંધ રહે તે માટે કેન્દ્ર અને રાજ્યની સરકારોએ સંવેદનશીલ પગલું લઈને આવા બાળકોની રક્ષક અને પાલક બની છે. ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના સંવેદનશીલ નેતૃત્વ હેઠળ સરકારે બાળકોની નૈતિક જવાબદારી સ્વીકારી માતા પિતાની જેમ દરકાર રાખીને પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના લાગુ કરી છે. આ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે બાળ સેવા યોજના લાગુ કરી છે. આ બંને યોજના અંતર્ગત બાળકોને દર મહિને 6,000 રૂપિયા આપવામાં આવે છે. સાથે જ બાળક 23 વર્ષે પગભર થાય ત્યારે એફડીના 10 લાખ રૂપિયા મળશે. બાળકોને 23 વર્ષ સુધી 5 લાખ સુધીની કોઈ પણ આરોગ્ય ચિકિત્સા નિઃશુલ્ક મળશે. એટલું જ નહીં, બાળકોને સાચવનાર સંબંધીઓને પૂરતું રાશન મળી રહે તે માટે સરકાર દ્વારા બાળકોના જુદા રાશન કાર્ડ બનાવવામાં આવ્યા છે. આ તમામ બાળકો જ્યાં સુધી 18 વર્ષના ન થાય ત્યાં સુધી તેમના કાનૂની વાલી તરીકે કલેક્ટરને નીમવામાં આવ્યા છે. આ સાથે શિષ્યવૃત્તિ અને લાભોમાં પણ આ બાળકોને સૌથી પહેલી પ્રાથમિકતા આપવામાં આવશે. વડાપ્રધાન મોદી સાહેબની આ 10 લાખની સહાયથી ખૂબ દીકરીનું ભવિષ્ય ઉજ્જવળ થશે અને એના મમ્મી પપ્પા પણ આટલું ન કરી શક્યા હોત એટલું આ માનનીય શ્રી વડાપ્રધાન સાહેબે કરી દેખાડ્યું. તો અમે અમારું પણ માન પૂરું કરી શકીએ એમ છે. પણ જો સરકાર આપ 6,000ની સહાય ન દીધી હોત તો અમે એનું ભણતર ક્યાંથી પૂરું કરી શકત. સરકારે 6,000ની સહાય આપે છે દર મહિને, તો એનો ભણવાનો ખર્ચો અમે કરી શકીએ છીએ. એ ઉપરાંત સરકારે 10 લાખની એફડી પણ આપી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની આ સંવેદનશીલ યોજનાઓને કારણે ગુજરાત સહિત દેશભરના હજારો બાળકોનું ભવિષ્ય સુરક્ષિત થયું છે. જય જય ગરવી ગુજરાત. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વાત કરીએ આગળના વધુ સમાચારની. ત્યારે પારુલ યુનિવર્સિટી એક અદ્યતન એક પ્રકારનું કૌશલ્ય કેન્દ્ર તેમજ પ્રજ્ઞા એક અદ્યતન કૌશલ્ય અને અનુકરણ કેન્દ્રની સ્થાપના કરવામાં એક વિશાળ છલાંગ લગાવી છે. આ અગ્રણી કૌશલ્ય સુવિધાનું ઉદ્ઘાટન તાજેતરમાં ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ અધિક મુખ્ય સચિવ ડોક્ટર મનોજ અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં અત્યંત નિર્ણાયક જીવન રક્ષક કૌશલ્યો, પ્રત્યાત્મક કૌશલ્યો, નિદાન અને નિર્ણાયક નિર્ણય લેવાની કૌશલ્યો પ્રદાન કરવા અને વધારાના કેન્દ્રના ઉદ્દેશ્યને આગળ ધપાવવા માટે
યુનિવર્સિટીના હજારો અંડર ગ્રેજ્યુએટ અને અનુસ્નાતક મેડિકલ, પેરામેડિકલ અને નર્સિંગ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રજ્ઞા અને નિર્ણાયક સિમ્યુલેશન અને પ્રી હોસ્પિટલ તાલીમનું ભૌતિક મોડેલ પૂરું પાડે છે, જેમાં હોસ્પિટલના તમામ જરૂરી તત્વોનો સમાવેશ થાય છે, જેમાં સંપૂર્ણ સ્ટોકવાળા ઓપરેટિંગ રૂમ, એક સર્જિકલ યુનિટ, કાર્યરત ઇન્ટેન્સિવ કેર યુનિટ તેમજ ટ્રાયજ અને ઇમરજન્સી યુનિટ, એક ECHO અને કાર્ડિયાક ડાયગ્નોસ્ટિક યુનિટ, ક્રિટિકલ કેર સિમ્યુલેશન યુનિટ, ટ્રોમા સિમ્યુલેશન યુનિટ તેમજ નિયોનેટલ યુનિટ કાર્ય તાલીમ વિસ્તારો સાથે. હોસ્પિટલની સ્થાપના ઉપરાંત દર્દીની સારવારનું સિમ્યુલેશન શીખવા માટે વૈશ્વિક સ્તરે અદ્યતન સિમ્યુલેશનની ખાતરી કરવા માટે મૂળભૂત કાર્ય પ્રશિક્ષકો અને મેનેકિન્સની શ્રેણીમાં મૂકવામાં આવી છે. યુનિવર્સિટીના 8000થી વધુ વિદ્યાર્થીઓ આરોગ્ય વિજ્ઞાનના અભ્યાસક્રમોમાં વિવિધ સ્તરોમાં અભ્યાસ કરે છે. અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ મૂળભૂત તબીબી, સર્જિકલ કૌશલ્ય તાલીમ તેમજ મૂળભૂત જીવન સહાય તાલીમ અને કટોકટી વ્યવસ્થાપન તાલીમમાંથી પસાર થશે. તેમની ઇન્ટર્નશીપ અને અનુસ્નાતક રેસિડેન્સીનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ એડવાન્સ કાર્ડિયાક લાઈફ સપોર્ટ તેમજ એડવાન્સ ટ્રોમા સપોર્ટ અને વેન્ટિલેટરી મેનેજમેન્ટ ટ્રેનિંગ, પેશન્ટ કેર સિનારીઓ આધારિત તાલીમ જેવી અન્ય ઘણી વિશેષ તાલીમોમાંથી પણ પસાર થશે. યુનિવર્સિટીએ આ કેન્દ્ર પર પણ સમયના અનુસ્નાતક ડિપ્લોમા અને પ્રમાણપત્ર કાર્યક્રમો શરૂ કરવા માટે પર્યાપ્ત સંસાધનો પણ મૂક્યા છે. પારુલ યુનિવર્સિટીના મેડિકલ ડિરેક્ટર ડોક્ટર ગીતિકા મદન પટેલે જણાવ્યું હતું કે આપણે જે જોઈએ છીએ, જે યાદ રાખીએ છીએ, જે કરીએ છીએ તે સમજીએ છીએ. આ કેન્દ્ર પોતે એક આખી હોસ્પિટલ જેવું છે, કારણ કે અમે ખાતરી કરવા માંગીએ છીએ કે આરોગ્ય વિજ્ઞાનના વિદ્યાર્થીઓ હોસ્પિટલના ક્લિનિકલ વિસ્તારોમાં ખૂબ જ આત્મવિશ્વાસ સાથે અને યોગ્ય પ્રી હોસ્પિટલ એક્સપોઝર સાથે દાખલ થાય. અમે કેન્દ્રને 3 વ્યાપક ક્ષેત્રમાં વિભાજિત કર્યું છે. પ્રથમ છે અદ્યતન સિમ્યુલેશન વિસ્તારો, જેમાં જટિલ સંભાળ સિમ્યુલેશન વિસ્તારો, ટ્રોમા સિમ્યુલેશન તેમજ સર્જિકલ સિમ્યુલેશન વિસ્તારો સામેલ થાય છે. સમાચારમાં આગળ નજર કરીએ ત્યારે કર્ણાટક સરકારે રાજ્યની તમામ શાળાઓ અને પ્રી યુનિવર્સિટી કોલેજમાં વિદ્યાર્થીઓ માટે દરરોજ સવારે રાષ્ટ્રગીત ગાવાનું ફરજિયાત બનાવતો એક મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે. કર્ણાટક સરકારે રાજ્યની તમામ શાળાઓ અને પ્રી યુનિવર્સિટી કોલેજના વિદ્યાર્થીઓ માટે દરરોજ સવારે રાષ્ટ્રગીત ગાવાનું ફરજિયાત બનાવતા એક મહત્વપૂર્ણ નિર્દેશ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા 17 ઓગસ્ટના રોજ બહાર પાડવામાં આવેલા આ આદેશ પ્રી યુનિવર્સિટી કોલેજ ઉપરાંત તમામ સરકારી, ભંડોળ અને ખાનગી શાળાઓને લાગુ પડશે. કર્ણાટક સરકારના આદેશ અનુસાર બેંગ્લોરની કેટલીક પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં આ અંગેના સરકારી આદેશોનો અમલ કરવા આવ્યો હોવા છતાં સવારની પ્રાર્થના દરમિયાન રાષ્ટ્રગીતનું સામૂહિક ગાયન કરવામાં આવતું નથી. આ અંગે સરકારને ફરિયાદો પણ મળી છે. આ સંબંધમાં ફરિયાદો મળ્યા પછી જાહેર સૂચન વિભાગના બેંગ્લોર ઉત્તર અને દક્ષિણ વિભાગના નાયબ નિર્દેશકોએ સંબંધિત શાળાઓની મુલાકાત લીધી અને પુષ્ટિ કરી કે સવારની પ્રાર્થનામાં રાષ્ટ્રગીતનું ગાન સંબંધિત શાળાઓમાં થઈ રહ્યું નથી. રાજ્ય સરકારે કર્ણાટક શિક્ષણ અધિનિયમની કલમ 133 હેઠળ રાષ્ટ્રગીતના સંબંધમાં આદેશ જારી કર્યો છે. આદેશમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે જો વિદ્યાર્થીઓને એકત્ર કરવા અને રાષ્ટ્રગીત ગાવા માટે શાળાઓમાં જગ્યાની અછત હોય તો તે વર્ગખંડોમાં કરી શકે છે. કર્ણાટક એજ્યુકેશન એક્ટ 1983ની કલમ 7(2) મુજબ બંધારણનું પાલન કરવું અને તેના આદર્શો અને સંસ્થાઓ, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનું સન્માન કરવું જરૂરી છે. જોકે આદેશોમાં સ્પષ્ટપણે સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે કઈ શાળાઓમાં વિદ્યાર્થીઓ રાષ્ટ્રગીત ગાતા નથી. ડેક્કન હેરાલ્ડના અહેવાલમાં જણાવાયું છે કે ફરિયાદોના આધારે શિક્ષણ પ્રધાન BC નાગેશે શહેરની 3 શાળાઓ જેમ કે સેન્ટ જોસેફ બોયઝ હાઈસ્કૂલ, બિશપ કોટન બોયઝ હાઈસ્કૂલ અને બાલ્ડવિન ગર્લ્સ હાઈ સામે જરૂરી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. કર્ણાટક ઉપરાંત મહારાષ્ટ્રના લોકોએ રાજ્ય સરકારની અપીલ પર બુધવારે શાળાઓ, કેટલીક હોસ્પિટલો ઉપરાંત સરકારી અને ખાનગી સંસ્થાઓમાં સામૂહિક રીતે રાષ્ટ્રગીત ગાયું. મહારાષ્ટ્ર સરકારે લોકોને આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સામૂહિક રીતે રાષ્ટ્રગીત ગાવાની અપીલ કરી હતી. રાજ્ય સરકારે લોકોને બુધવારે સવારે 11 થી 11:10ની વચ્ચે રાષ્ટ્રગીત ગાવાની અપીલ કરી હતી. રાજ્ય સરકારના તમામ વિભાગો, યુનિવર્સિટીઓ અને કોલેજોએ આ તેમાં ભાગ લેવો ફરજિયાત હતો, જ્યારે નાગરિકોને પણ તેમાં ભાગ લેવા અપીલ કરવામાં આવી હતી. સરકારની અપીલ પર સવારે 11 કલાકે રાજ્યભરની શાળાઓ, કોલેજો તેમજ સરકારી અને ખાનગી કચેરીઓ તેમજ અન્ય સંસ્થાઓ સામૂહિક રીતે રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું.
કેન્દ્રીય કોલસા મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે નજીકના ભવિષ્યમાં કોલસા મંત્રાલય દ્વારા 107થી પણ વધુ કોલ બ્લોક્સ હરાજી માટે ઉપલબ્ધ કરવામાં આવશે. તેઓ કાર્યક્રમને સંબોધન કરી રહ્યા હતા, જેમાં કોલસા મંત્રાલયે કોલસાના વેચાણ માટે 13મી હપ્તા, 14મી હપ્તા અને 12મી હપ્તાના બીજા પ્રયાસ હેઠળ 16 કોલસાની ખાણો માટે સફર બિડર સાથે જોડાણ કર્યું છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે છેલ્લા 4 મહિનામાં કોલ ઇન્ડિયાએ લગભગ 207 મિલિયન ટન કોલસાનું ઉત્પાદન કરી નવો રેકોર્ડ બનાવ્યો છે. કોલસા મંત્રાલયે આ નાણાકીય વર્ષમાં 900 મિલિયન ટન ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે, જે CILનો લક્ષ્યાંક 700 મિલિયન ટન છે. 16 ખાણો માટે કોલસાની ખાણ બ્લોક ઉત્પાદન અને વિકાસ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. તેમાં બહેરાબંધ નોર્થ એક્સટેન્શન, ગોંડ બહેરા, ઉજ્જૈની ઈસ્ટ, ટોકીસુદ બ્લોક બીજો તેમજ બાંખુઈ, બિયાન, બિન્દ્રા અને સસાઈ, કોયલાજન, ગરમ પાણી, મજરા, નામચીક, નામકુક, ઉત્કલ, સમુદ્ર, ચીન છે. સફર બિડર્સમાં આરોકોલ પ્રાઇવેટ લિમિટેડ, MP નેચરલ્સ રિસોર્સ પ્રાઇવેટ લિમિટેડ, 21st સેન્ચુરી માઇનિંગ પ્રાઇવેટ લિમિટેડ, યઝદાની સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ, મહાનદી માઇન્સ એન્ડ મિનરલ પ્રાઇવેટ લિમિટેડ, ડાલમિયા સિમેન્ટ લિમિટેડ તેમજ આસામ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડનો સમાવેશ થાય છે. પ્લેટિનિયમ એલોઝ પ્રાઇવેટ લિમિટેડ અને જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ 13મા હપ્તામાં 88 કોલસાની ખાણોની હરાજી કરવામાં આવી હતી. આ 88 કોલસાની ખાણોમાંથી 10 ખાણો માટે 2 કે તેથી વધુ બીડ મળી હતી. 14મા તબક્કામાં 99 ખાણોની હરાજી કરવામાં આવી હતી. 5 ખાણો માટે 2 કે તેથી વધુ બીડ મળી હતી. 12મા તબક્કાના બીજા પ્રયાસમાં 11 કોલસાની ખાણોની હરાજી કરવામાં આવી હતી. 4 કોલસાની ખાણો માટે બિડરો પાસેથી કુલ 7 બીડ મળી હતી. આ 4 ખાણોમાંથી 2 કોલસાની ખાણો માટે 2 કે તેથી વધુ બીડ મળી હતી. તેના સફળતાપૂર્વક હરાજી કરવામાં આવી હતી. બાકીની 2 કોલસાની ખાણો માટે સિંગલ બીડ પ્રાપ્ત થઈ હતી અને સચિવોની એમ્પાવર્ડ કમિટી એટલે કે ECOS તરફથી મળેલી સૂચનાઓ અનુસાર તે સફળ બિડર્સને ફાળવવામાં આવી હતી. આ તમામ હપ્તાઓ માટે આવકના હિસ્સાની ટકાવારી 5%થી 344.75% સુધીની છે અને સરેરાશ આવકના હિસ્સાની ટકાવારી 58.07% છે. टेक्नोलॉजी को आगे बढ़ाने के लिए भी जो बताया कि कोल माइंस वाले जो है वो गैसिफाई करके भी उसको यूज़ कर सकते हैं, जिससे कि उसका जो प्रदूषण होता है वो प्रदूषण कम हो जाए. तो एक बहुत बड़ा सोच है और मुझे लगता है कि इससे प्राइवेट सेक्टर, पब्लिक सेक्टर सबको आगे बहुत बड़ा मौका मिलेगा और हम धीरे धीरे भारत की जो आत्मनिर्भरता है वो बढ़ाते जाएंगे और जो कोल इंपोर्ट हो रहा है उसको कम करते जाएंगे. ये रिसोर्स को यूज़ करने से माने इंडिया पूरा आत्मनिर्भर हो जाएगा. ये कोल ब्लॉक्स अलोकेट होने के बाद सबको माइनिंग लिस्ट रहेगा, सबको चलान कट के गाड़ी जाने से माने रेवेन्यू भी इंक्रीज आ जाएगा. हम लोग प्रोडक्शन इंक्रीज करना है और इंपोर्ट कम करना है. ભારતમાં બની રહેલા હથિયારો હવે ધીરે ધીરે વિશ્વના હથિયાર માર્કેટમાં પોતાનું આગવું સ્થાન ઊભું કરી રહ્યા છે. વિયેતનામ બાદ ફિલિપાઇન્સે બ્રહ્મોસ મિસાઇલ ખરીદવામાં રસ દાખવ્યો છે, તો ભારતના સ્વદેશી ફાઇટર જેટ તેજસ મલેશિયા ખરીદે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે. મલેશિયાએ પોતાની વાયુસેનાના પાયલોટ્સને શિક્ષણ આપવા માટે જે ટ્રેનર વિમાન ખરીદવા માટે ટેન્ડર બહાર પાડ્યા છે, તેના તમામ ધારાધોરણો પર તેજસ ખરું ઉતરી રહ્યું છે. જેના પગલે તેજસનું નિર્માણ કરી રહેલી કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ મલેશિયામાં પોતાની ઓફિસ ખોલવા જઈ રહી છે. જો ભારતને આ ટેન્ડર મળ્યું તો અગ્નિ એશિયાના દેશોમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા મલેશિયાની રાજધાની કુઆલાલુમ્પરનું નવી ઓફિસ ખોલવા માટે આજે MOU કરવામાં આવ્યું હતું. મલેશિયાને લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટની તો જરૂર છે, પણ સાથે સાથે તેની એરફોર્સમાં સામેલ સુખોઈ અને હોક વિમાનના અપગ્રેડની પણ જરૂર ઊભી થઈ છે. ભારત પાસે આ બંને વિમાનો પહેલેથી જ વાયુસેનામાં સામેલ, આમ આ ક્ષેત્રમાં પણ ભારત મદદ કરી શકે છે. હાલમાં ભારતના ડિફેન્સ સેક્રેટરી મલેશિયાના અને મલેશિયાના નૌસેના પ્રમુખ ભારતના પ્રવાસે છે. મલેશિયાએ 18 વિમાનો માટે જાહેર કરેલા ટેન્ડરને બહુ જલ્દી ખોલવામાં આવશે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડનું કહેવું છે કે તેજસની સાથે સાથે ભારતમાં બનેલા એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર અને લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર તેમજ ડોર્નિયર વિમાન પણ મલેશિયાની એરફોર્સમાં સામેલ થવાની ક્ષમતા ધરાવે છે. સાથે સાથે અમે મલેશિયાના સુખોઈ વિમાનને અપગ્રેડ કરવા માટે પણ મદદ કરવા તૈયાર છીએ, કારણ કે હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના ધોરણે મલેશિયાની પોતાના વિમાનો અપગ્રેડ કરવાની યોજનામાં ઘોંચ પડી રહી છે.
સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. ચલો હવે આપણે મુલાકાત લઈએ પાટણ જિલ્લાની અત્યાધુનિક ધારપુર મેડિકલ કોલેજની. શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર પાટણ જિલ્લાની આ મેડિકલ કોલેજ જિલ્લા માટે આશીર્વાદ સ્વરૂપ બની રહી છે. આ ટીચિંગ હોસ્પિટલ સાથેની મેડિકલ કોલેજ સમગ્ર ઉત્તર ગુજરાતની અંદર સૌથી વધારે વિસ્તાર ધરાવતી એટલે કે 62 એકરમાં પથરાયેલી આ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ છે. આ મેડિકલ કોલેજ અને હોસ્પિટલની શરૂઆત 2012ની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરેલી કે આ જે મેડિકલ કોલેજ છે એ ગવર્મેન્ટ ઓફ ગુજરાતની બનાવેલી ગુજરાત મેડિકલ એજ્યુકેશન અને રિસર્ચ સોસાયટી દ્વારા ચાલતી મેડિકલ કોલેજો છે. આ મેડિકલ કોલેજની અંદર દરેક જાતની સુવિધા ઉપલબ્ધ છે, જેવી કે 200ની કેપેસિટીવાળા 5 એર કન્ડિશન લેક્ચર્સ હોલ, 300થી 400 વિદ્યાર્થીઓ લાઇબ્રેરીમાં વાંચી શકે એવી એર કન્ડિશન લાઇબ્રેરી. આ કેમ્પસની અંદર હોસ્ટેલમાં રહેવા માટેની વિદ્યાર્થીઓની જે સગવડ કરવાની હોય છે તો લગભગ 1100થી 1200 વિદ્યાર્થીઓ બોયઝ અને ગર્લ્સ થઈને ટોટલ કેપેસિટી આવેલી છે. સાથે દરેક હોસ્ટેલની અંદર વિદ્યાર્થીઓને જમવા માટેની મેસો ઉપલબ્ધ છે. પહેલાં ગુજરાતમાં ખાલી 8 જેટલી મેડિકલ કોલેજીસ હતી, બટ હવે 20+ મેડિકલ કોલેજીસ છે. એના લીધે અત્યારે સ્ટુડન્ટ્સ બહાર નથી જતા, જેમ કે રશિયા, યુક્રેન, ત્યાં સુધી એમને નથી જવું પડતું. ગુજરાતમાં ને ગુજરાતમાં જ એડમિશન મળી જાય છે. પ્લસ અહીંયા GMRS મેડિકલ કોલેજ ધારપુર પાટણમાં બધી ફેસિલિટીઝ છે, એઝ ઇન બધા ડિપાર્ટમેન્ટ્સ છે. પ્લસ આપણે જો ફીઝની વાત કરીએ તો સ્કોલરશિપના લીધે તમે 0 ફીઝમાં સ્ટડી કરતા હોય. આપણે અહીંયા ગુજરાત સરકારે ગર્લ્સ માટે સુકન્યા કેળવણી અને બધા સ્ટુડન્ટ્સ માટે MYSY જે છે મુખ્યમંત્રી સ્વાવલંબી યોજના એનો બેનિફિટ આપે છે. તો એના માટે ગુજરાત સરકાર અને મોદી સાહેબને ખૂબ ખૂબ આભાર. તો જ્યારે થોડા વર્ષો પહેલાં રાજ્યમાં ફક્ત નામની ગણતરીની જે સરકારી મેડિકલ કોલેજો હતી અને સીટ ઘણી ઓછી હોવાથી મેડિકલના એડમિશન માટે ઘણી તકલીફો પડતી હતી અને કોમ્પિટિશન પણ બહુ જ ટાઈટ હતું. GMRS મેડિકલ કોલેજ ધારપુર પાટણ જેવી અનેક GMRS મેડિકલ કોલેજ ખોલીને ગુજરાત અને દેશની જનતાને ઓછા દરે સસ્તા દરે મેડિકલ એજ્યુકેશન પ્રોવાઈડ કરવા માટે હું આપણા રિસ્પેક્ટેડ પ્રાઇમ મિનિસ્ટર માનનીય નરેન્દ્રભાઈ મોદીજીનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. અહીંયા આ કેમ્પસ 64 એકરમાં બનાવેલું છે, જેમાં ખૂબ જ સરસ હોસ્ટેલ ફેસિલિટી પણ આપવામાં આવેલ છે, જેમાં 2 ઓલ્ડ બોયઝ હોસ્ટેલ, ગર્લ્સ હોસ્ટેલ, ઇન્ટર્ન્સ હોસ્ટેલ અને રેસિડન્ટ હોસ્ટેલની સુવિધા આપેલ છે, જેના રૂમ ખૂબ જ મોટા અને સ્પેશિયસ રૂમ આપેલા છે. અને હોસ્ટેલની અંદર રીડિંગ લાઇબ્રેરી, ટેબલ ટેનિસ જેવી અન્ય સુવિધાઓ પણ આપેલી છે. અને હોસ્ટેલ માટે ક્લીનલીનેસ લેવલ પર જોઈએ તો ગુજરાતની વન ઓફ ધ બેસ્ટ હોસ્ટેલ પણ આપણે ધારપુરની કહી શકીએ. આના માટે હું ભારત સરકાર અને ગુજરાત સરકારની ખૂબ ખૂબ આભારી છું કે આટલી સરસ ફેસિલિટી એક મેડિકલ સ્ટુડન્ટને આપી છે. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. નજર કરીએ આગળના સમાચાર ઉપર. ત્યારે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની રસી વૃદ્ધિ વાર્તા ફોર્મ કાઉપોક્સથી રસી મૈત્રી નામનું પુસ્તક વિમોચન કર્યું. આ પુસ્તક ડોક્ટર સજ્જનસિંહ યાદવ દ્વારા લખવામાં આવ્યું છે. યાદવ હાલમાં નાણાં મંત્રાલયમાં અધિક સચિવ તરીકે તૈનાત છે. આ પુસ્તક વેક્સિન ડેવલપમેન્ટ અને રસીકરણમાં વિશ્વના અગ્રણી તરીકે ભારતની સદીઓમાં લાંબી સફરને દર્શાવે છે. તેમાં વિવિધ રસીઓના જન્મની ઘણી વાર્તાઓ પણ છે. પુસ્તકમાં કોવિડ-19 રોગચાળા સામે લડવા માટે ભારત દ્વારા રસીના ઝડપી વિકાસ અને આપણા દેશ દ્વારા વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનની પણ ચર્ચા કરવામાં આવી છે. રસીની મુત્સદ્દીગીરી, રસીની અર્થવ્યવસ્થા, રસીની સંકોચ અને રસીની આગેવાની જેવા અન્ય પ્રસંગોચિત મુદ્દાઓ પણ પુસ્તકમાં રસપ્રદ વાર્તાઓ અને ટૂચકાઓ સાથે આવરી લેવામાં આવ્યા છે. પુસ્તકનું વિમોચન કરતા નાણાપ્રધાને કહ્યું કે આ પુસ્તક એવા યોગ્ય સમય આવ્યું છે જ્યારે ભારત આઝાદીના અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે. તાજેતરના વર્ષોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગતિશીલ નેતૃત્વ હેઠળ ટીમ ઇન્ડિયાએ દેશને નવી ઊંચાઈઓ પર લઈ ગયું છે.
વિશ્વ એક નવા ઉભરતા ભારતનું સાક્ષી છે, જે ઘણા ક્ષેત્રોમાં વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે. રશિયા ચોક્કસપણે એક એવું ક્ષેત્ર છે જ્યાં ભારતે સ્પષ્ટપણે તેનું વર્ચસ્વ સ્થાપિત કર્યું છે. નાણામંત્રીએ યાદ કર્યું કે કોવિડ-19 રોગચાળા દરમિયાન સમગ્ર વિશ્વ રસીઓનું રક્ષણાત્મક કવચ પ્રદાન કરવા માટે ભારત તરફ જોઈ રહ્યું હતું. ત્યારે વડાપ્રધાનના પ્રભાવશાળી નેતૃત્વ હેઠળ ઉદાર નાણાકીય સહાય હેઠળ અમારા વૈજ્ઞાનિકો, ઉદ્યોગ સાહસિકો અને આરોગ્ય નિષ્ણાંતોના અવિરત પ્રયાસો હેઠળ અમે રસીઓ વિકસાવી છે, જેણે વૈશ્વિક અપેક્ષાઓ પૂરી કરી છે. અમે માત્ર કોવિડ-19 રસીના 200 કરોડથી વધુ ડોઝ જ નથી આપ્યા, પરંતુ વસુધૈવ કુટુંબકમ અને સર્વ સંતો નિરામયની ભાવનાથી અમે 100થી વધુ દેશોને આ સંજીવની બુટી પણ પ્રદાન કરી છે. નાણામંત્રીએ લંડન સ્કૂલ ઓફ હાઇજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિનમાં પબ્લિક હેલ્થ ડોક્ટરને ડિગ્રી ધરાવતા ડોક્ટર યાદવને ખૂબ જ સમૃદ્ધ ગ્રંથ સાથે આવા બદલ અભિનંદન આપ્યા હતા. Over the decades, India has of course made remarkable contribution. Nearly 60% of all the vaccines which are used in the world are produced in India. Therefore, India has a singular contribution to make to the world in terms of vaccination and that which is being produced and supplied to the entire world. વાત કરવામાં આવે જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે આવેલી ઐતિહાસિક શહીદ ભૂમિ બુચરમારી ખાતે 31મો બુચરમોરી શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં એક સાથે 5000 રાજપૂત યુવાનોએ 11 મિનિટ સુધી શૌર્ય રાષ્ટ્ર રજૂ કરી અને વિશ્વ રેકોર્ડ બનાવ્યો. યુવાનોએ તલવારથી કરતબ બતાવી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. ત્યારે બુચરમોરી ખાતે ખેલાયેલા આશરા ધર્મના યુદ્ધ દરમિયાન રાજપૂતો સહિત અનેક જ્ઞાતિના વીર શહીદ થયા હતા, જેને હાલાર પંથકના રાજપૂત સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. એના ભાગરૂપે છેલ્લા 30 વર્ષથી બુચરમોરી શહીદ સ્મારક સમિતિ અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા વિશેષ ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ગઈકાલે જ્યારે શીતળા સાતમ હોય ત્યારે ધ્રોલ બુચરમોરી ખાતે 31મા બુચરમોરી શહીદ શ્રદ્ધાંજલિ સમારોહમાં 5000 રાજપૂતો શ્રદ્ધાંજલિ સમારોહમાં 5000 રાજપૂતો યુવાઓએ સવારે 10 વાગ્યાથી 11 મિનિટ સુધી તલવારબાજી કરી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડનમાં સ્થાન મેળવવા બદલ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મેનેજિંગ ટ્રસ્ટીઓ દ્વારા ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજાને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડની નિરીક્ષણ ટીમના અશ્વિન ત્રિવેદી દ્વારા સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ગજેન્દ્ર શેખાવતે જણાવ્યું કે બુચરમોરીના પવિત્ર ધરતી પર દેશ અને ધર્મ કાજે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીર શહીદોને નમન કરું છું. આ ધરતીની માટી પર શહીદોનું લોહી રેડતા ચંદન બની છે. સૌરાષ્ટ્રની આ ધરતી પર વીર યોદ્ધાઓની ગાથા વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. ત્યારે આજે 5000 યુવાનોએ તલવારબાજીથી વિશ્વ રેકોર્ડ સર્જ્યો એ વાતની પ્રતીતિ કરાવે છે કે યુવાનો દેશ માટે બલિદાન આપવા આજે પણ તૈયાર છે. સૌરાષ્ટ્રની આ ધરતી અનેક વીર યોદ્ધાઓ દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપી છે. ત્યારે બુચરમોરી ધરાની ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકા નગરી સોમનાથનું મંદિર આ સ્થળોએ ધર્મનો વિજય થયો છે. કેન્દ્રીય મંત્રીએ વધુમાં 4 યુગનું વર્ણન કરી દેશના વીર યોદ્ધાનું વર્ણન કર્યું હતું. તેમણે જણાવ્યું કે બાળક જન્મ લે ત્યારથી જ માતા તેને પ્રારણામાં ઝુલાવતી વખતે શૌર્ય ગાથા સંભળાવે છે અને અભિમન્યુ જેવા વીર યોદ્ધાઓએ તો માતાના ગર્ભમાં જ ધર્મનું રક્ષણ કરવાની સમજ કેળવી છે. ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદીપ વાઘેલાએ જણાવ્યું હતું કે પોતાના પ્રાણોની પરવા કર્યા વગર બુચરમોરીના ધરા પર બલિદાન આપ્યું છે તે શહીદોને નમન. છેલ્લા 30 વર્ષથી આ જગ્યા પર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે સમારોહના આયોજનમાં હજારો રાજપૂત યુવાઓ ઉપસ્થિત રહે છે અને 31મા શ્રદ્ધાંજલિ સમારોહમાં 5000 યુવાનોના તલવાર રસ્તી નવો રેકોર્ડ સર્જાયો છે. એ બદલ સૌને અભિનંદન પણ તેમને પાઠવ્યા હતા. નજર કરીએ આગળના સમાચાર ઉપર. ત્યારે જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે 26.12 કરોડના ખર્ચે બનનાર રિવરફ્રન્ટનું ખાતમુહૂર્ત કેબિનેટ મંત્રી પુણેશ બોદીના હસ્તે કરવામાં આવ્યું. આ તકે મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વંથલી ખાતેના ઓજાત વિયર પર રિવરફ્રન્ટ નિર્માણ પામવાથી આ વિસ્તારના પ્રવાસીઓને વધુ વેગ મળશે. જૂનાગઢ, સોમનાથ અને સાસણ ખાતે આવતા પ્રવાસીઓ પણ આ રિવરફ્રન્ટની પણ મુલાકાત લેશે. અહીં હરવા ફરવા માટે અને આનંદ પ્રમોદની અનેક સુવિધાઓ વિકસાવવામાં આવશે, જેથી લોકોની સુખાકારીમાં પણ વધારો થશે. ત્યારે આ પ્રસંગે સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારિયાએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં છેલ્લા 2 દાયકાથી વિકાસને વેગ મળ્યો છે. ખેડૂતોની જરૂરિયાતને ધ્યાનમાં રાખી ઓજત, ટીકર, વિયર, વંથલી વિયર સહિતના જળ સંચય માટેના પ્રકલ્પો વિકસાવાયા છે.
ત્યારે માણાવદર, બાટવા, મેંદરડા બાદ વંથલીને એક વધુ રિવરફ્રન્ટ મળ્યો છે. આમાં રાજ્ય સરકારની આ ભેટ લોકો માટે એક નવું નજરાણું બની રહેશે. આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારિયા, પૂર્વ મેયર ધીરુભાઈ ગોહિલ, સાવરડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારિયા, પ્રાંત અધિકારી અનુલ ચૌધરી, વંથલી નગરપાલિકાના હોદ્દેદારો રાજભાઈ ચાવડા, પક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ જે.કે. ચાવડા, પીડી કાજા તેમજ પ્રવાસન વિભાગના અધિકારીઓ, ઇજનેરો અને સરપંચો સહિત અહીં આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. મધ્યપ્રદેશના જીડીપીના અંદાજો તૈયાર કરવા માટે પદ્ધતિ અને ગણતરી પર તાલીમ કમ વર્કશોપમાં રાજ્યના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ભાગ લીધો. આ પ્રસંગે નાણામંત્રી જગદીશ દેવરાજે અને મધ્યપ્રદેશ રાજ્ય નીતિ અને આયોજન પંચના ઉપાધ્યક્ષ સચિન ચતુર્વેદી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે જો અમારી પાસે યોગ્ય ડેટા હશે તો અમે યોગ્ય યોજનાઓ બનાવી શકીશું. ડેટા એ આપણી જીવન પ્રવૃત્તિઓનો આધાર પણ છે. જો આપણો ડેટા સાચો નહીં હોય તો આપણે શીટ કરતાં વધુ ફેલાવીશું અને દેવામાં ફસાઈ જઈશું. આથી દરેક ક્ષેત્રમાં સાચો ડેટા જરૂરી છે. જો અમારી પાસે બિલકુલ ડેટા નથી તો તે અનુમાન પર આધારિત હશે. જો નીતિ જ અનુમાન પર આધારિત હોય તો તેની સફળતાનો કોઈ પ્રશ્ન નથી. અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર વિભાગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી આંકડા અધિકારીઓ અને કર્મચારીઓની તાલીમ જરૂરી છે. તાલીમ પછી જરૂરી સાધનો પણ હોવા જોઈએ. તેથી જ હું તેમને ખાતરી આપવા આવ્યો છું કે તમને સંપૂર્ણ તાલીમ પણ આપવામાં આવશે અને યોગ્ય સાધનો પણ પ્રદાન કરવામાં આવશે. યોજના ઘડવાથી લઈને તેના અમલીકરણ સુધીની તમામ જવાબદારી તે ડેટા પર આધારિત છે, જેના આધારે તે નીતિ બનાવવામાં આવી છે. માત્ર શાસન જ નહીં, ડેટા પણ આપણા રોજિંદા જીવનની તમામ પ્રવૃત્તિઓનો આધાર રાખે છે. શિવરાજસિંહ ચૌહાણે વધુમાં જણાવ્યું કે ડેટા સમયસર પ્રાપ્ત થવો જોઈએ, યોગ્ય સમયે પ્રાપ્ત થવો જોઈએ અને ડેટા ગુણવત્તાયુક્ત તેમજ લોક કલ્યાણનો હોવો જોઈએ. જો તમે કોમ્પ્યુટરમાં સાચો ડેટા ફીડ કરશો તો પરિણામ પણ સાચા આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેમાં તેમણે પ્રગતિનું મૂલ્યાંકન કરવા, નીતિઓ ઘડવા અને તેની અસરોનું મૂલ્યાંકન કરવા માટે ડેટાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ડેટા વિના કોઈપણ ક્ષેત્રમાં કોઈ કાર્ય થઈ શકતું નથી. ત્યારે વર્તમાન સદી વાસ્તવમાં ડેટા યુગ છે. જો દેશ કે રાજ્યોને આગળ લઈ જવાનું હોય તો લક્ષ્ય નક્કી કરવું પડશે. જો તમે 1 મહિના, 6 મહિના અથવા તો 1 વર્ષ માટે કોઈ લક્ષ્ય નક્કી કર્યું છે તો તમે તે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે કામ કરશો. જો ટાર્ગેટ પોતે જ નક્કી ન હોય તો મોટું લક્ષ્ય હાંસલ કરી શકાતું નથી. વડાપ્રધાને દેશની અર્થવ્યવસ્થાને $5 ટ્રિલિયન બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. આ ધ્યેય હાંસલ કરવા માટે મધ્યપ્રદેશ તેના વતી $550 બિલિયન યોગદાન આપવા પ્રતિબદ્ધ છે. સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. अमृत महोत्सव में हर दिल है देश प्रेम से रंगा। आओ हम सब मिलकर फहराएं हर घर तिरंगा। देश की आन बान शान है तिरंगा, हर भारतवासी की पहचान है तिरंगा। थाम कर हाथों में हाथ नए भारत के निर्माण की अलख जगाएं, देकर एक दूजे का साथ हर शहर हर गांव हर घर तिरंगा फहराएं। तिरंगा यूं ही सदा शान से लहराता रहे, दिल यूं ही आजादी के गीत गाता रहे।
हम सबका जोशे जुनूं है तिरंगा, हर देशवासी की पहचान है तिरंगा। आओ अपने तिरंगे को घर लेकर आएं, इस बार हर घर तिरंगा फहराएं। વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે। વાત કરીએ આગળના સમાચારની, ત્યારે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે તેઓ વોટ બેંકની રાજનીતિ માટે રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમાધાન કરવા તૈયાર છે। રાષ્ટ્રીય સુરક્ષા અમારા અત્યંત મહત્વની છે અને અમે અગાઉ કહ્યું હતું તેમ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને અહીં આશ્રય આપવામાં આવશે નહીં। વિદેશ મંત્રાલય તેમને તેમના દેશમાં પરત મોકલવા માટે વાતચીત કરી રહ્યું છે। રોહિંગ્યા મુદ્દે રાજનીતિને તેજ થઈ ગઈ છે। બીજેપી નેતા અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે દિલ્હી સરકારમાં મંત્રી મનીષ સિસોદિયાના આરોપ પર પલટવાર કર્યો છે। અનુરાગ ઠાકુરે જણાવ્યું કે ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે રોહિંગ્યાને ભારતના નાગરિક તરીકે ગણવામાં આવશે નહીં, તેઓને પાછા મોકલવામાં આવશે। વિદેશ મંત્રાલય આ માટે વાતચીત કરી રહ્યું છે। मुख्यमंत्री के पास कोई विभाग नहीं है, लेकिन रोहिंग्यास के लिए जो घुसपैठिए हैं उनके लिए सारी सुविधाएं देने का काम करते हैं। आखिरकार किसके कहने पर दिल्ली सरकार ने कहां पे कब ये चर्चा की, क्यों ये ईडब्ल्यूएस फ्लैट देने की बात अरविंद केजरीवाल जी और उनकी सरकार ने कही और उनके नीचे के अधिकारियों ने बात कही। इस बात का जवाब अरविंद केजरीवाल जी को देना होगा। जब उनके स्वास्थ्य मंत्री के घोटाले पर बात की जाती है, जब उनके स्वास्थ्य मंत्री के घोटाले पर बात की जाती है, तब भी वो जवाब नहीं देते, कहते उनकी याददाश्त चले गई। उनके शराब नीति पर चर्चा की जाती है, अरविंद केजरीवाल जी जवाब नहीं देते हैं। मुफ्त की रेवड़ियां बांटने से वो बाज नहीं आते और अब रोहिंग्या घुसपैठियों को भी मुफ्त में फ्लैट देने चले थे। ये अपने आप में दिखाता है कि ये झूठे भी हैं और अपने वोट बैंक की राजनीति के लिए राष्ट्रीय सुरक्षा के साथ खिलवाड़ करने के लिए भी अरविंद केजरीवाल जी और उनकी सरकार पीछे नहीं हटती। हमारे लिए राष्ट्रीय सुरक्षा प्राथमिकता है और इसको लेकर हमने पहले भी कहा है, घुसपैठियों की पनाह और उनको जगह यहां पर नहीं होगी, उनको उनके देश में वापस भेजा जाएगा। विदेश मंत्रालय उसके लिए बातचीत कर रहा है, लेकिन अरविंद केजरीवाल जी डिटेंशन सेंटर क्यों नहीं, स्थान क्यों नहीं तय कर पाते, जगह क्यों नहीं तय कर पाते, ये उनसे मेरा आज भी सवाल है और उनसे पहले भी जितने सवाल पूछे गए आज तक कभी उस पर उन्होंने जवाब नहीं दिया है। तो दिल्ली के मुख्यमंत्री क्या जागेंगे और जवाब देंगे? मुख्यमंत्री तो नहीं, लेकिन उप मुख्यमंत्री मनीष सिसोदिया प्रेस कॉन्फ्रेंस करके कह रहे हैं कि देखिए मुख्यमंत्री की तो जानकारी में नहीं था, एलजी के माध्यम से जो है इस तरीके से डिसीजन ले लिया जाता है और जो है मुख्यमंत्री और उप मुख्यमंत्री को पता भी नहीं। दिल्ली सरकार के मंत्री हो या मुख्यमंत्री हो, इनको घोटालों से बाहर आने की आदत पड़ेगी तब कुछ कर पाएंगे। शराब नीति को लेकर आज तक जवाब नहीं दे पाए, शराफत तो छोड़ ही दी, झूठे आरोप लगाकर भागने का काम करते हैं, कीचड़ उछालकर भागने का काम करते हैं। सत्य तो कागज बोलते हैं। क्या इस मीटिंग को आज भी ये फिर कहेंगे, मैं फिर बार बार ये कागज दिखा रहा हूं, क्या दिल्ली के मुख्यमंत्री इस पर जवाब देंगे? अरविंद केजरीवाल जी, जवाब तो आपको देना होगा, चाहे वो सत्येंद्र जैन जी का घोटाला हो या आपका शराब का घोटाला हो। आप ये कहकर नहीं बच सकते कि अरविंद केजरीवाल जी के पास कोई विभाग नहीं लेकिन मुख्यमंत्री है। ये भी अपने आप में देश में एक ऐसा उदाहरण है, विभाग कोई नहीं लेकिन मुख्यमंत्री है, जिम्मेदारी कोई नहीं लेकिन 8 साल से मुख्यमंत्री है। कहते थे मैं राजनीति में नहीं आऊंगा, बच्चों की कसम खाता हूं, लेकिन राजनीति में आए, मुख्यमंत्री है लेकिन जवाब देने के लिए राजी नहीं है। तो जवाब दे कौन दिल्ली सरकार में, हमारा सवाल ये भी। अनुराग सिसोदिया जी ने गृह मंत्री को एक चिट्ठी भी लिखी है, उन्होंने कहा है कि दिल्ली सरकार तो खिलाफ है, केंद्र सरकार भी कह रही है, जो भी खिलाफ है, तो किसके इशारे पर दिल्ली के अधिकारियों ने मीटिंग की, जबकि ना मुख्यमंत्री को बताया गया ना उप मुख्यमंत्री को बताया गया? मुझे लगता है अरविंद केजरीवाल जी को अपनी बैठक बुला के पूछना भी चाहिए कि आखिरकार ये चिट्ठी क्यों लिखी गई। दिल्ली के किसी अधिकारी ने दिल्ली के मुख्यमंत्री के कहने पे चिट्ठी लिखी होगी, कैसे लिखी होगी? अमानतुल्लाह खान क्या अपने आप अनाज पानी राशन बांटता है कि दिल्ली के मुख्यमंत्री के कहने पे, अरविंद केजरीवाल जी के कहने पे रोहिंग्या घुसपैठियों को बांटते हैं?
उनको स्थायी करने की बात करते हैं। मैं तो नहीं कहता, वो कहते हैं। कहते कि नहीं कहते? आप सबके सामने कहते हैं। दिखाइए उनका वीडियो, दिखाइए कैसे सामान बांटते हैं। रोहिंग्या घुसपैठियों को अरविंद केजरीवाल जी की शह पर उनके विधायक सामान बांटते हैं। सर, एक और आरोप लगाया मोदिया जी ने, वो हरदीप गिरी जी के ट्वीट का हवाला देते हुए कहा कि ये तो एक तरफ नुकसान कर रहे हैं और सब सरकार। मैं बड़ा स्पष्ट कर देता हूं एक बात, गृह मंत्रालय ने बड़ा स्पष्ट करके कहा है कि रोहिंग्या घुसपैठियों को जो पहले की स्थिति थी वैसे ही उनको ना यहाँ का नागरिक माना जाएगा, उनको वापस भेजा जाएगा। विदेश मंत्रालय के साथ बातचीत करके लगातार काम जारी है। और एक बात मैं और स्पष्ट कर दूं, सदन में भी कहा, बाहर भी कहा है, और जो गृह मंत्रालय ने स्पष्टीकरण देते हुए कहा, आखिरी स्टेटमेंट वही है। सर, एक सवाल और है, जो सिसोदिया ने जो चिट्ठी लिखी है, ભૂચરપુરીમાં ગુજરાતી શૌર્યગાથાને યાદ કરી અને અમર શહીદ સપૂતોને નમન કર્યા। આ ભવ્ય સમારોહમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત તેમજ રાજ્યના મંત્રી કિરીટસિંહ વાઘેલાની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી પ્રદીપ વાઘેલા સહભાગી થયા અને ગર્વની લાગણી અનુભવી હતી। ત્યારે ભૂચરપુરીની ભૂમિ પર બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। લગભગ 5000થી વધુ યુવાનો આ તલવારબાજીમાં ભાગ લઈ વર્લ્ડ રેકોર્ડ સર્જવામાં આવ્યો છે। આ કાર્યક્રમને આપણે આપણા પૂર્વજોના સાહસની યાદ અપાવે છે અને યુવાનોને રાષ્ટ્રપ્રેમની પ્રબળ ભાવના મજબૂત અને નિર્ધારિત પણ બનાવે છે। જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે આવેલી ઐતિહાસિક શહીદ ભૂમિ ભૂચરમોરી ખાતે 31મો ભૂચરમોરી શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ યોજવામાં આવ્યો, જેમાં એક સાથે 5000 રાજપૂત યુવાનોએ 11 મિનિટ સુધી સૌને રાષ્ટ્ર રજૂ કરી વિશ્વ રેકોર્ડ બનાવ્યો। ત્યારે યુવાનોએ તલવારથી કર્તવ્ય બતાવી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। ભૂચરમોરી ખાતે ખેલાયેલા આ આશરા ધર્મના યુદ્ધ દરમિયાન રાજપૂત સહિત અનેક જ્ઞાતિવીર શહીદ થયા હતા, જેને હાલાર પંથકના રાજપૂત સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે। એના ભાગરૂપે છેલ્લા 30 વર્ષથી ભૂચરમોરી શહીદ સ્મારક સમિતિ અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા વિશેષ ઉજવણી કરવામાં આવે છે। જ્યારે ગઈકાલે શીતળા સાતમનો તહેવાર હોય ત્યારે ધ્રોલ ભૂચરમોરી ખાતે 31મા ભૂચરમોરી શહીદ શ્રદ્ધાંજલિ સમારોહમાં 5000 રાજપૂત યુવાનોએ સવારે 10 વાગ્યાથી 11 મિનિટ સુધી તલવારબાજી કરી અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડનમાં સ્થાન મેળવવા બદલ અખિલ ગુજરાતના રાજપૂત યુવા સંઘના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજાને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડની નિરીક્ષણ ટીમના અશ્વિન ત્રિવેદી દ્વારા સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યું હતું। આ સમારોહમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું હતું કે ભૂચરમોરીની આ પવિત્ર ધરતી પર દેશ અને ધર્મ કાજે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીર શહીદોને હું નમન કરું છું। આ ધરતી માટી પર શહીદોનું લોહી રેડાતા ચંદન બની છે। સૌરાષ્ટ્રની આ ધરતી પર વીર યોદ્ધાઓની ગાથા વિશ્વભરમાં પ્રસિદ્ધ છે। આજે 5000 યુવાનોએ તલવારબાજીથી વિશ્વ રેકોર્ડ સર્જ્યો એ વાતની પ્રતીતિ કરાવે છે કે યુવાનો દેશ માટે બલિદાન આપવા માટે આજે પણ તૈયાર છે। સૌરાષ્ટ્રની આ ધરતીના અનેક વીર યોદ્ધાઓ દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપી છે। ત્યારે ભૂચરમોરીની ધરા ભગવાન કૃષ્ણની દ્વારકા નગરી સોમનાથનું મંદિર આ સ્થળોએ ધર્મનો વિજય થયો છે। કેન્દ્રીય મંત્રીએ વધુમાં 4 યુગનું વર્તન કરી દેશના વીર યોદ્ધાઓનું વર્ણન કર્યું હતું। તેમણે જણાવ્યું હતું કે બાળક જન્મ લે ત્યારથી જ માતા તેને પારણામાં ઝુલાવતા સમયે શૌર્યગાથા સંભળાવે છે અને અભિમન્યુ જેવા વીર યોદ્ધાઓએ તો માતાના ગર્ભમાં જ ધર્મનું રક્ષણ સમજ કેળવી છે। ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદીપ વાઘેલાએ જણાવ્યું હતું કે પોતાના પ્રાણોની પરવાહ કર્યા વગર ભૂચરમોરીની ધરા પર બલિદાન આપ્યું છે, તે શહીદોને નમન કરું। છેલ્લા 30 વર્ષથી આ જગ્યા પર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે સમારોહના આયોજનમાં હજારો સપૂતો યુવાઓ ઉપસ્થિત રહે છે અને 31મા શ્રદ્ધાંજલિ સમારોહમાં 5000 યુવાનોના તલવાર રસથી નવા રેકોર્ડ સર્જાયો છે, તે બદલ સૌને અભિનંદન પણ પાઠવ્યા હતા। સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 5.60 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નદીની સપાટી 26 ફૂટે પહોંચી છે, જેને લઈ જિલ્લાના 8000થી વધુ લોકોનું પશુધન સ્થળાંતર કરાયું। જ્યારે શાળામાં રજા જાહેર કરવામાં આવી છે। મધ્યપ્રદેશમાં અવિરત વરસાદને પગલે ઇન્દિરા સાગર ડેમમાંથી 7.50 લાખ ક્યુસેક પાણીની આવક સરદાર સરોવર ડેમમાં ઠાલવવામાં આવી રહ્યું છે, જેને પગલે નર્મદા નદીમાં તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે। ગતરોજ 5.45 લાખથી વધુ ક્યુસેક પાણી તબક્કાવાર છોડવામાં આવ્યું હતું, જેને પગલે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં રહેલા લોકોને સાવચેત રહેવા એલર્ટ જારી કરાયું।
ત્યારે ડેમમાંથી 5.60 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે, જેના કારણે ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટીમાં વધારો થયો છે. ત્યારે ગતરોજ રાત્રે નદીની વોર્નિંગ લેવલ સપાટીથી 2 ફૂટ ઉપર વધી ગઈ હતી. ત્યારે નદીની સપાટીમાં સતત વધારો થયો છે. નદીની સપાટી વધીને 26 ફૂટ ઉપરથી વધુ પહોંચી છે, જેને પગલે ભરૂચ ઉપર પૂરનું સંકટ ઊભું થતાં પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં વસતા કુટુંબના 186 જેટલા નાગરિકો અને પશુધનનું સ્થળાંતર કરાયું અને લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ત્યારે પૂરના સંકટ વચ્ચે તંત્ર દ્વારા રેસ્ક્યુ ટીમ, સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ અધિકારીઓ સહિત આગેવાનો ખડેપગે રહી સેવા કાર્યમાં જોડાયા છે. અત્યાર સુધી જિલ્લામાં 870 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. ત્યારે બીજી તરફ ભરૂચમાં ઘોડાપુરને ટાળવામાં સરદાર સરોવર ઉપર બેસાડવામાં આવેલા 4500 હાથી જેટલું વજન ધરાવતા ડેમના દરવાજા હાલ તો સફળ રહ્યા છે. સરદાર સરોવરમાં ઉપરવાસમાંથી બઢવાની ડેમ મારફતે 7.75 લાખ ક્યુસેક પાણી બુધવારે સાંજથી વધી આવવા લાગ્યું હતું. જોકે નીચાણવાળા વાસમાં વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાને પૂરથી બચાવવા સરદાર સરોવર ડેમના સત્તાધીશોએ 450 ટન એક એવા ડેમના સ્પીલવેલ ઉપર લગાવેલા 30 રેડિયલ દરવાજાને કામે લગાડ્યા હતા. એક હાથીનું વજન સરેરાશ 3 ટન જેટલું હોય છે, એટલે કે એક દરવાજાનું વજન 150 હાથીના વજન જેટલું થાય છે, જેનું વર્ણન નર્મદા નિગમ પૂર્વ MD રાજીવ ગુપ્તાએ આપી હતી. વિધાનસભાના જનસંપર્ક કાર્યાલય નિકોલ ખાતે મત વિસ્તારના નાગરિકો સાથે અમદાવાદના પૂર્વ પ્રમુખ અને નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલે શુભેચ્છા મુલાકાત કરી. તેમજ વિવિધ પ્રજાલક્ષી વિષયો અન્વયે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનો પણ આપ્યા હતા. વાત કરવામાં આવે વિધાનસભા જનસંપર્ક કાર્યાલય ખાતે નિકોલ ખાતે મત વિસ્તાર નાગરિકો સાથે અમદાવાદના પૂર્વ પ્રમુખ અને નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલે શુભેચ્છા મુલાકાત કરી અને તેમજ વિવિધ પ્રજાલક્ષી વિષયોને સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી એવી તમામ સૂચનાઓ પણ આપવામાં આવી હતી. સમાચારમાં આગળ નજર કરીએ ત્યારે ઉપરવાસમાં આવેલા ઇન્દિરા સાગર ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના પગલે ગુજરાતના સૌથી મોટા સરદાર સરોવર ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થયો છે. બપોરે 4 કલાકે ડેમની 135.72 મીટરની સપાટીને પાણી આંબી ગયું છે. ત્યારે પાણીની આવકને પગલે ડેમના 23 દરવાજા ખોલી અને નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેથી નદી બે કાંઠે વહી રહી છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નદી 26.24 ફૂટે સ્થિર રહી છે. નર્મદા નદીનું આ રૌદ્ર રૂપ ડ્રોનના વિડીયોમાં કેદ થયું છે. નર્મદા નદીમાં ઠલવાતા 5.44 લાખ ક્યુસેક પાણીને પગલે ગુરુવારે ગોલ્ડન બ્રિજ બપોરે 1 કલાકે મહત્તમ જળ સપાટી 26.44 ફૂટ સુધી પહોંચી ગઈ હતી. બાદમાં સપાટી ઘટી સાંજે 4 કલાક સુધી 26.24 ફૂટે સ્થિર રહી હતી. નર્મદા નદી ભરૂચમાં ભયજનક સપાટીથી 2.5 ફૂટ ઉપર વહેતા ભરૂચમાં 705 અને અંકલેશ્વરમાં 316 મળી કુલ 1021 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. મધ્યપ્રદેશમાં અવિરત વરસાદને પગલે ઇન્દિરા સાગર ડેમમાંથી 7.50 લાખ ક્યુસેક પાણીની આવક સરદાર સરોવર નર્મદા ડેમમાં ઠાલવવામાં આવી રહ્યું છે, જેને પગલે નર્મદા નદીમાં તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે. ગતરોજ 5.45 લાખથી વધુ ક્યુસેક પાણી તબક્કાવાર છોડવામાં આવ્યું હતું, જેના પગલે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા પણ એલર્ટ જારી કરાયું છે. ત્યારે આજરોજ ડેમમાંથી 5.60 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું, જેના કારણે ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટીમાં વધારો થયો છે. ગતરોજ રાત્રે નદીની વોર્નિંગ લેવલ સપાટીથી 2 ફૂટ ઉપર વધી હતી, ત્યારે આજે નદીની સપાટીમાં સતત વધારો થયો છે. નદીની સપાટી વધીને 26 ફૂટ ઉપરથી વધુ પહોંચી છે, જેને પગલે ભરૂચ ઉપર પૂરનું સંકટ ઊભું થતાં પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે અને નદીના કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં વસતા કુટુંબના 186 જેટલા નાગરિકો અને પશુધનનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પૂરના સંકટ વચ્ચે તંત્ર દ્વારા રેસ્ક્યુ ટીમ, સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ અધિકારીઓ સહિત આગેવાનો ખડેપગે ઊભા રહી સેવા કાર્યમાં જોડાયા છે. આ સમાચારની અંતમાં આટલું જ. નવા સમાચાર સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.